નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 ગુજરાતી પાઠ 4 સિંહ ગુગવે બકરો ભાગે ભાગ 2. બરાબર. હવે ભાગ 1માં આપણે જોયું હતું કે એક સિંહને બચ્ચું જન્મ્યું હતું. સિંહ એના માટે ખોરાક લાવી આપે અને સિંહણ જીવની જેમ એને ચાલે. એક દિવસ સિંહ જંગલમાં ગયો, તેને ખોરાક ન મળ્યો એટલે નિરાશ થઈને ઝાડ નીચે બેસી ગયો. એટલામાં એણે એક બકરીનું બચ્ચું જોયું, પણ એને મારતા જીવ ન ચાલ્યો. કેમ કે એને પોતાને પણ એક નાનું બચ્ચું હતું. એટલે એને બચ્ચાને લાવીને સિંહણ પાસે મૂકી દીધું. તો સિંહણને પણ દયા આવી, એટલે એણે પણ એવું કહ્યું, ભલે ને આપણા બચ્ચા જોડે રેવાય, મને ધાવે, આપણા બચ્ચા જોડે મોટું થશે. એ સિંહના બચ્ચાની જોડે જોડે બકરીનું બચ્ચું પણ મોટું થઈ ગયું. સિંહણનું દૂધ બોલે, સાથે રમે, આનંદ કરે અને ખૂબ મોટું થઈ ગયું અને તગડું બગડો થઈ ગયો હતું, તંદુરસ્ત થઈ ગયું હરણનું બચ્ચું. એટલે સિંહણે બકરાને મોટિયો નામ આપ્યું અને પોતાના બચ્ચાને નાન્યો નામ આપ્યું. અને સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું હતું. બરાબર. આ ભાગ 1માં આટલી આગળની થોડી વાર્તા કહી. હવે ભાગ 2માં આગળની વાર્તા કહીશ. ચલો સાંભળો, સરસ ધ્યાનથી સાંભળો. બહુ સરસ પાઠ છે, આપણને ગમે એવું છે, તમને મજા પડશે. એક વખત નાનીઓ અને મોટીઓ બંને રમતગમતમાં એવી જગ્યાએ પહોંચી ગઈ કે જ્યાં ઘણા હાથી હતા. નાનીઓ અને મોટીઓ રમતા 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 ક્યાંય પહોંચી ગયા અને એમને એવું ધ્યાન ના રહ્યું કે આપણે બહુ દૂર જગ્યાએ ગયા. ત્યાં બહુ જ બધા હાથી હતા. હાથીઓને જોઈને સિંહનું બચ્ચું જનૂની બની ગયું. હાથીઓને બહુ બધા હાથીને જોયા ને એટલે સિંહ તો કેવું થાય, જનૂન અને ગુસ્સો આવી ગયો. તે ગુરકતું હાથી સામે જવા લાગ્યું. સિંહ તો ગર્જના કરે, એટલે ગર્જના કરતો કરતો એ હાથી સામે જવા લાગ્યો. એટલે બકરો કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તું વળી બળિયા સામે બાદ ભીડવા ક્યાં તૈયાર થયો? હવે સિંહનું બચ્ચું હાથી સામે પડ્યું એટલે પેલા બકરીના બચ્ચાએ એમ કહ્યું કે અરે મૂર્ખ, તું બળિયા સાથે, બળિયા કેમ કહ્યું છે? બળિયા કેમ કહે છે કે હાથી સૌથી શક્તિશાળી પ્રાણી છે, બળવાન પ્રાણી છે, એની સામે ન પડાય. અને બાથ ભીડવા એટલે કે લડવા માટે, એટલે કે અરે મૂર્ખ, તું આ બળવાન પ્રાણી સાથે તું ક્યાં લડવા તૈયાર થઈ ગયો? આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને પણ ઉખાડી નાખે તેવા હોય છે, તેની આગળ આપણું શું ગજું? માટેઓ નાનિયા પાછો ફર. એણે સમજાવ્યો બકરીના બચ્ચાએ સિંહના બચ્ચાને સમજાવ્યું કે આ હાથી તો મોટાને મોટા વૃક્ષો એટલે કે ઝાડ, વૃક્ષનો સમાનાર્થી ઝાડ, તરુ, એ મોટાને મોટા ઉખાડી નાખે છે, તો એની આગળ આપણું તો શું ગજું છે? માટે નાનિયા તું પાછો ફર. સિંહનું બચ્ચું બકરાને મોટાભાઈ તરીકે આદર આપતું હતું, તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો નહીં. તરત જ પાછું ફરી પછી બંને ઘરે આવ્યા. હવે સિંહનું બચ્ચું ખબર છે ને, પહેલાં મેં કહ્યું ને કે બકરીના બચ્ચાને મોટાભાઈ તરીકે માન આપતું હતું. એટલે એમની આજ્ઞા થઈ. આજ્ઞાનું સમાનાર્થી હુકમ. એમનો હુકમ થયો એટલે એણે અનાદર ના કર્યો, એણે ના પાડી કે સારું ચલો આપણે ઘરે જઈએ. એમ કરીને તે સિંહનું બચ્ચું હાથીની સામે લડવા ગયું હતું, તે પાછું આવ્યું અને બંને ઘરે પહોંચ્યા. સિંહણે કહ્યું, તમે અત્યાર સુધી ક્યાં હતા? ક્યારની હું તમારી રાહ જોતી હતી. બચ્ચાઓ, તમે પણ ઘણી વખતે સ્કૂલેથી મોડા જાઓ છો તો તમારા મમ્મી કેવી ચિંતા કરવા લાગે છે. એમાં સિંહણને પણ એવું થયું. એટલે તરત જ જેવા બચ્ચા ઘરવા ગયા ને એવું તરત જ મમ્મીએ પૂછી લીધું, અત્યાર સુધી તમે ક્યાં હતા? હું તો ક્યારની તમારી રાહ જોતી હતી. મોટી કહે, માં, રમતગમતમાં અમે દૂર સુધી નીકળી ગયા હતા. એ તો સારું થયું, મને સારી બુદ્ધિ સૂજી, નહીંતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો. મોટિયો એટલે કોણ? મોટિયો એટલે બકરીનું બચ્ચું હોય, જે હવે બકરો બની ગયો હતો. એટલે આપણે બકરો જ બોલીશું, હવે બચ્ચું નહીં બોલવાનું. મોટિયો રમતગમતમાં બોલ્યો કે મમ્મી, માં, અમે રમતગમત કરતાં દૂર સુધી નીકળી ગયા હતા, અમને ખ્યાલ ના રહ્યો અને અમે દૂર સુધી નીકળી ગયા. અને તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી એટલે મને સારી બુદ્ધિ એ વખતે ખબર પડી મને કે આપણે તો બહુ દૂર નીકળી ગયા છે. મને એ વખતે વિચાર આવ્યો, નહીંતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જાય. મારા ભાઈનો ભૂક્કો એટલે હાથી સિંહણને મારી નાખે. હાથીનો તો એક પગ આપણા ઉપર પડે ને તો આપણે મરી જવાય, આપણા હાડકાનો કૂચો થઈ જાય.
એટલે એણે એની માને કહ્યું કે જો આજે હાથીભાઈએ ધમાલ કરી હોત, હાથીભાઈએ ધમાલ એટલે હાથીભાઈ સિંહના બચ્ચાએ જો સામે કરી હોત ધમાલ, તો હાથી પણ વધારે ધમાલ કરત. અને હાથીનું બચ્ચું કે હાથી બધા ભેગા થઈને આપણા સિંહ ભાઈના બચ્ચાને, આપણા આ ભાઈને, મારા ભાઈને ભૂક્કો બોલી દેત, મારી નાખત. આ સાંભળી સિંહણ ચોંકી ગઈ. તેણે બકરાને પૂછ્યું, બેટા કંઈ ચોખવટથી વાત કર, ક્યાં ફસાઈ ગયા હતા તમે? હવે માને તો ચિંતા થાય જ ને. એટલે એણે શું કહ્યું? સિંહણ ચોંકી ગઈ, એટલે આશ્ચર્ય થઈ ગઈ અને એકદમ આમ ઉત્તેજના થઈ ગઈ કે શું થયું તું? તમને આમ ગભરાઈ ગઈ. એની મમ્મી એકદમ ગભરાઈ ગઈ, ચોંકી ગઈ. એણે બકરાને પૂછ્યું, બેટા કંઈ ચોખવટથી વાત કર. ચોખવટ એટલે સ્પષ્ટતા કર કે શું થયું તું, તમે લોકો ક્યાં ફસાઈ ગયા હતા, મને ચોખ્ખી વાત તું કર. બકરાએ કહ્યું, માં, એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો. બકરાએ શું કહ્યું કે મમ્મી, એક ઠેકાણે એટલે કે જગ્યાએ હાથીઓ જોઈને, બહુ જ બધા હાથી હતા, એક હોય તો હાથી અને બહુ બધા હતા એટલે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો. જો હવે આ ચોપડીમાં છે ને, જ્યાં જ્યાં તમને નીચે લીટી કરી છે, જોયું દેખાય છે? તમે ચોપડી ખોલીને બેઠા હશો તો તમને ખબર પડશે કે નીચે ચોપડીમાં અમુક જગ્યાએ લીટીઓ છે, ત્યાં એ તમારા અર્થ ત્યાં તમને ખબર પડશે. ઉશ્કેરાઈ ગયો એટલે કે ગુસ્સે થઈ ગયો. તે હાથીને મારવા શા માટે સામે ધસી જતો હતો, પણ મેં તેને રોક્યો. તે મારી વાત માની ગયો, નહીંતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત. માં, મેં સારું કર્યું ને. જો કેવું સરસ બોલે છે બકરીનું બચ્ચું. બકરો એટલે કે માં, એક જગ્યાએ હાથી જોઈને, બહુ જ બધા હાથી હતા ને, એ જોઈને મારો ભાઈ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો અને તે હાથીને મારવા માટે દોડી ગયો, ધસી ગયો, એની સામે ગયો. પણ મેં તેને રોકી લીધો, મેં તેને ટોક્યો, મેં તેને ના પાડી કે આ હાથી સામે આપણું ગજું નહીં, હાથી તો આપણને મારી નાખે, એક પગ મૂકીને મારી જાય. તે મારી વાત માની ગયો, કારણ કે એ મોટા ભાઈ તરીકે એને માનતો હતો. એટલે કે સિંહનું બચ્ચું માની ગયું, નહીંતર આજે હાથીઓ તેને મારી નાખત. એટલે એણે એની સિંહણને પૂછ્યું, માં, મેં સારું કર્યું ને? કેવું સરસ પૂછ્યું એણે. તો સિંહણે કહ્યું, બેટા, તું બધી બાબતોમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. હવે તું ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા. આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાડી છે, પરંતુ તું હવે મોટો થયો છે, ખરો સિંહ બન્યો છે. કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરી કરી નાખશે. જો સિંહણે કહ્યું કે બેટા, તું દરેક બાબતમાં હોશિયાર છે, જ્ઞાન છે, એને બહુ જ જ્ઞાન છે, તું બહુ જ હોશિયાર છે, પણ તારી અને મારી જાત જુદી. જાત એટલે સિંહ તો પ્રાણી છે અને બકરી પણ પ્રાણી છે, પણ એક એકદમ ભોળું પ્રાણી છે અને એક હિંસક પ્રાણી છે. એટલે ડાયો થઈને તું તારા બકરા જ્યાં બધા હોય ને ત્યાં તું જતો રહે, બકરાના ટોળામાં ચાલ્યો જાય. એટલે કે તું ચાલ્યો જાય એટલે જતો રહે, બકરાનું જ્યાં બધા તારા રહેતા હોય ને ત્યાં આગળ તું જતો રહે. આજે મારા બેટાએ મોટાભાઈ તરીકે તારી આજ્ઞા પાડી છે. આના બચ્ચે કહ્યું ને, બકરીના બચ્ચાએ, કે તું રહેવા દે, આ હાથી સામે આપણે ભાત ભીડવા ન જવાય, આ બળિયા સામે આપણે ના લડાય, આપણે મારી નાખે. એટલે કે તે મોટાભાઈ તરીકે સિંહના બચ્ચાને તે આજ્ઞા કરી હતી, તો તેણે તારી આજ્ઞા માની, તારો હુકમ માન્યો અને હાથી સામે લડવા ગયો નહીં અને મોટાભાઈ તરીકે તારી આજ્ઞા પાળી. પરંતુ હવે તે મોટો થયો છે. હવે સિંહનું બચ્ચું પણ મોટું થઈ ગયું હતું, ખરો સિંહ બની ગયો હતો. એ સિંહનું બચ્ચું હવે નહોતું રહ્યું, એ ખરો સિંહ એટલે કે મોટો સિંહ થઈ ગયો હતો. કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરા કરી નાખશે. જો સિંહ બહુ મોટા હોય ને બહુ બધા ભેગા થાય ને, તે હાથીને પણ પકડી શકે છે. ડિસ્કવરી ચેનલમાં તમે ઘણી વખત જોતા હશો, કાં તો જોજો કે 5-6 સિંહો હોય કે 10-12 સિંહ ભેગા થાય ને, તે એક હાથીને પણ મારી નાખે. એટલે સિંહણે બહુ સરસ કહ્યું, કારણ કે એણે ઉછેરીને બકરીના બચ્ચાને બકરો બનાવ્યો હતો, મોટો બનાવ્યો હતો. એટલે એને તો બહુ દયા હતી. એટલે એને એમ થાય કે કોઈક દિવસ આ હાથી એની સામે થશે, હાથી શું, આ સિંહની સામે થશે કે મારા બચ્ચાની સામે જ આ બકરો થઈ જશે, તો એ હાથીને કાં તો આ બકરીના બચ્ચાને મારી નાખશે, સપાટામાં લઈ પૂરો કરી નાખશે. સપાટામાં એટલે એને ઝાપટમાં લઈને પૂરો કરી નાખશે, એટલે કે મારી નાખશે. તેણે સિંહણની આંખોમાં જોયું
અને બધી વાત સમજી ગયો. બીજા જ દિવસે વહેલી સવારે તે ત્યાંથી જતો રહ્યો. બકરીના બચ્ચાએ એટલે કે બકરાએ શું કર્યું? સિંહણની આંખોમાં જોયું. એને બહુ વાલ આવ્યું, એને બહુ સમજાઈ ગયું કે મા શું કહેવા માગે છે. કારણ કે એને ઉછેરીને મોટું દૂધ પીવડાવીને મોટો કર્યો હતું બચ્ચાને, એટલે એને થોડું વાલ હતું, એટલે એને આંખોમાં જોયું અને બધી વાત બકરો સમજી ગયો. અને બીજા જ દિવસે સવારે વહેલી સવારે એટલે એનો સમાનાર્થી પ્રભાત. બીજા દિવસે સવારે ત્યાંથી બકરો જતો રહ્યો. ક્યાં ગયો? તે બકરાના ટોળામાં જતો રહ્યો. બરાબર. આ પાઠ અહીંયા પૂરો થયો. હવે તમને એમાં હું સવાલ જવાબ પૂછું. બરાબર. અમુક સવાલ જવાબ પૂછું તો તમને જવાબ આવડવા જોઈએ, કારણ કે મેં સરસ તમને વાર્તાની જેમ કહ્યું છે ને એવી રીતે નહીં. બરાબર. ચલો હવે હું બીજા પૂછું. બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો કેમ જીવ ન ચાલ્યો? તો બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો. કેમ? કારણ કે તેને દયા આવી. તેને એમ મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વાલું છે તેમ સૌને બતણ પોતાનું બચ્ચું વાલું જ હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. બરાબર. સિંહણે બકરાનું નામ શું રાખ્યું? તો સિંહણે બકરાનું નામ મોઢિયો રાખ્યું. અને સિંહણે પોતાના બચ્ચાનું નામ શું રાખ્યું? તો સિંહણે પોતાના બચ્ચાનું નામ નાનિયો રાખ્યું. આગળ સવાલ. સિંહણે બકરાનું નામ મોટિયો શા માટે પાડ્યું હશે? કેમ પાડ્યું હતું મોટિયો નામ? તો બકરીનું બચ્ચું સિંહણને ધાવીને તંદુરસ્ત બની ગઈ અને કદાવર બકરો બની ગયો હતો. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું. તેથી સિંહણે બકરાનું નામ મોટિયો પાડ્યું. હવે હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની કેમ સલાહ આપી? તો નાનિયો, એનો જવાબ છે કે નાનિયો સિંહનું બચ્ચું હતું અને મોટિયો એ બકરીનું બચ્ચું હતું. પણ નાનિયો જનુની હતું અને મોટિયો બીકણ હતું. પણ હાથી આગળ બચ્ચાનું ચાલે જ નહીં. એટલા માટે હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ આપી. બરાબર. આગળ નવો સવાલ. બકરો શા માટે જતો રહ્યો? તો સિંહણે બકરાને કહ્યું, બેટા તું આ બધી બાબતમાં હોશિયાર છે, પણ તારી અને અમારી નાત જુદી છે. હવે તું ડાયો થઈને તારા બકરાના ટોળામાં જતો રહે. બકરો આ વાત સમજી ગયો અને તેથી તે જતો રહ્યો. બરાબર. આગળ નવો સવાલ. છેવટે બકરો શું સમજી ગયો? તો છેવટે બકરો સમજી ગયો કે પોતે બકરો છે, હવે તે સિંહનું બચ્ચું થયું છે, તેથી તેને પણ કોઈ દિવસ મારી નાખશે. આમ બકરો સમજી ગયો. આગળ. સિંહ વનમાં હતાશ થઈને કેમ બેઠો હતો? તો સિંહ શિકારની શોધમાં નીકળ્યો હતો અને વનમાં એને કોઈ પ્રાણી ન દેખાયું, તેથી તે નિરાશ થઈને એટલે કે હતાશ થઈને બેઠો હતો. બંને બચ્ચા સાથે શું કરતા હતા? તો બંને બચ્ચા સાથે રમતા, દૂધ પીતા અને આનંદ કરતા. નવો સવાલ. સિંહના બચ્ચાએ બકરાની આજ્ઞાનો અનાદર કેમ કર્યો નહીં? તો તમને સમજાવ્યું ત્યારે કહ્યું હતું ને મેં. સિંહનું બચ્ચું બકરાને મોટાભાઈ તરીકે આદર રાખતું હતું, તેથી બકરાની આજ્ઞાનો અનાદર કર્યો નહીં. કોણે ન કર્યો? સિંહના બચ્ચાએ. આગળ નવો સવાલ. સિંહનું બચ્ચું કોની સામે ઘુરકવા લાગ્યું હતું? તો સિંહનું બચ્ચું મોટાભાઈની સાથે સિંહનું બચ્ચું જ્યારે મોટાભાઈ એટલે કે બકરો અને સિંહ બંને વનમાં ગયા હતા, ત્યારે સિંહનું બચ્ચું કોને જોઈને ઘુરકવા લાગ્યું? તો સિંહનું બચ્ચું હાથીઓના ટોળાને એટલે હાથીને જોઈને ઘુરકવા લાગ્યું. બરાબર. આ પાઠ અહીંયા પૂરો થયો. આના સવાલ જવાબ જે હું બોલીએ, હું તમને આઈ બુકમાંથી તો ફોટા પાડીને મોકલીશ જ, તમને પીડીએફમાં જોઈને લખશો, પણ જે હું સમજાયું મેં બધું એ તમે યાદ કરો. પરીક્ષામાં લખવા માટે કામ લાગે અને તમે સરસ સારા અક્ષરે સારા માર્કે
પાસ થાવ, સારા અક્ષરે લખો અને સારા માર્કે તમે પાસ થાવ. સરસ લખજો, બરાબર? હા, આવજો.